આજની વાર્તા. એક ચોર હતો. ચોરને સારી જગ્યાએ જવાનું ગમે નહીં. ક્યાંક કથા વાર્તા સત્સંગ સ્વાધ્યાય ચાલતો હોય તો એવી જગ્યાએ જવાનું ગમે નહીં. ચોરે શું કરેલું કે ક્યારેક ત્યાંથી નીકળે ને કાનમાં આંગળી ગાળી દે. સંભળાઈ ના જાય ને એટલા માટે. સારી વાતો કાનમાં જવી ના જોઈએ એટલા માટે. તો એવી રીતે ક્યાંક કોઈ જગ્યાએ સત્સંગ ચાલતો હશે અને ત્યાંથી નીકળ્યો, પણ એને ધ્યાનમાં નહીં કે અહીંયા બધા બેઠા છે, સત્સંગ ચાલે છે. તો જેવું ખબર પડી એ કાનમાં આંગળી ગાળી દીધી એને. પછી આમ ત્યાંથી નજીકમાં ચાલતો ચાલતો જતો હતો તો એકદમ એને પગમાં ખંજવાળ આવી. હવે ખંજવાળવા માટે હાથ જોઈએ, તો આમ આમ આંગળી કાઢીને એને ખંજવાળી. પછી હવે આંગળી કાઢી એટલે જે વાત ચાલતી હતી એને સંભળાઈ ગઈ. તો ત્યાં જે સત્સંગ કરાવતા હતા એમણે એવું બોલ્યા કે ભૂતને પડછાયો ના હોય, તે સંભળાઈ ગયું. પછી પાછી એને આંગળી ગાળી દીધી, એમ જતો રહ્યો. પછી સમય જતો રહ્યો, સમય જતો રહ્યો, મહિનો, 2 મહિના, 4 મહિના થઈ ગયા. પછી એમાં એક વખત એવું બન્યું કે બધા ચોર એક જગ્યાએ ચોરી કરી આવી અને ભાગ પાડવા બેઠા હતા. ચોર હોય ને આમ પાછા પ્રમાણિક હોય, તો 4 જણા ભાગ પાડવા બેઠા ગામની બહાર જઈને ઝાડની નીચે. તો અને ચાંદની રાત, અને એમાં એક ચોર, આજે ચોરને ઓળખતો હતો ને એવો એક જણ હતો ને, એને યુક્તિ કરી હતી. આ ચોર ભાગ પાડવા અહીંયા બેસે છે, એને શોધી કાઢ્યું હતું કે જયારે ભાગ પાડવા બેસે ત્યારે હું બીવડાવું અને ભગાડી મૂકું. તો ઉતર્યો ઝાડ પરથી અને ભૂતનો વેશ બનાવેલો બરાબર, હું કરીને ઉતર્યો. તો બીજા બધા ચોર ભાગવા માંડ્યા. આ ઉભો રહી ગયો. કેમ? તે જોયું કે આને સેજ પડછાયો પડે છે. તેને પેલું યાદ આવી ગયું કે ભૂતને પડછાયો ના હોય એટલે ભૂત નથી, આ ગમે તે નકલી છે. એમ કરી અને એને પકડી બોચી પકડી. એટલે પછી તો પેલા છટકવાની કોઈ બારી રહી ને, પછી બરાબર ધીબી નાખ્યો. પછી એને યાદ આવ્યું કે સત્સંગમાં મેં ખાલી શું સાંભળ્યું? એક જ વાક્ય સાંભળ્યું. એમાં જો આટલું બધું મને લાભ થયો, એ સાંભળ્યું ના હોત તો એ શું કરત? એ ભાગી જાત. હા, તો બધું જતું રહેત. મહેનત કરેલી બધી મહેનત તો કહેવાય જ ને. એ બિચારા મહેનત તો કરે છે. રાત્રે તમે જે સુઈ જાય ને એ જાગે, પછી દિવાલ કોચવાની આવી બધી મહેનત તો કરે ને નહીં. તો પછી એને વિચાર્યા કે તું આખો સત્સંગ સાંભળું તો કેટલો બધો લાભ થાય એમ. એવું એના મનમાં વિચાર આવ્યો. તો તે દિવસથી પછી એને ચાલુ કર્યું. માણસના કાનમાં જો સારો વિચાર જાય કાનની અંદર, તો માણસ સારો બને જ. એટલા માટે ભક્તિ જે 9 પગથિયાં છે ભક્તિના, એમાં પહેલું પગથિયું કયું? હા, સાંભળવાનું. સારો વિચાર કાનમાં જવો જોઈએ, આ પહેલી વાત. અત્યારે આપણા કાનમાં સારા વિચારો જતા નથી. બાળ સંસ્કાર કેન્દ્રમાં જાવ તો સારા વિચાર જાય. મોબાઈલ લઈને બેસો, એમાં સારા વિચાર આવે કાનમાં? ટટ્ટાર બેસો, કેવો મસ્ત વિચાર છે. ટટ્ટાર બેસો. ઇતિ